કલ્પનાના રંગ જેવા રંગબેરંગી મનના તરંગની જેમ સરળ અવાજ કરતી અને કાયપો છે ને લપેટે આવવા દે બે ઢીલ છોડ બે છોડ આ ફુદ્દુ તો મારું છે અલ્યા પાવલો પકડે લકડીઓ ને પટેદાર ચાંદેદાર એટલે ક્યાંક સામ્રાજ્ય જમાવીને બેઠેલી ઢીલ કે પછી આ ઘેસીઓ ને પાવલો ને શું છે બધું આ સાથે સાથે ધાબે શેરડી બોરા જામફળ તલ સાંકળી કે ચીક્કીની હરતી ફરતી મિજબાની અને ગોગલ્સ પહેરીને જોવો તો આસમાની નજારો જાણે કે આજે તો મજા પડી ગઈ અને જાણે કે ધોળે દાડે નક્ષત્રો આભમાં આવ્યા હોય. એ ઢીલ દે રે ભૈયા, એ ઢીલ દે રે ભૈયા, ઉસ પતંગ को ढील दे जैसे ही मस्ती में आए, अरे जैसे ही मस्ती में आए उस पतंग को खींच दे, ढील दे रे भैया. तेज 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 है मांझा अपना तेज है, तेज 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 है मांझा अपना तेज है. પોળના દરેક વ્યક્તિઓનો ફેવરેટ તહેવાર તરીકે ઉત્તરાયણ જ છે અને દરેક વ્યક્તિને ઉત્તરાયણ સૌથી વધારે વાલી છે. ઉત્તરાયણમાં બધા પતંગો ચડે છે. સિટીને ઉત્તરાયણ એક જુદી જ પ્રકારની ઉત્તરાયણ છે કારણ કે અહીંયા ઘરો ખૂબ જ નજીક છે, ફરી નજીકથી ખૂબ જ પતંગો ચડતા હોય છે. પતંગો પણ એવી રીતે આકાશની અંદર જેમ માણસો નજીક રહે છે એવી રીતે એકબીજાની નજીક હોય છે અને એકબીજા સાથે પેચ લેતા હોય છે. સિટીની ઉત્તરાયણની જે મજા છે એવી બીજી કોઈ જગ્યાએ નથી. પુરુષોએ માંજો બરાબર પાયો હોય, આગલે દિવસે જાગીને પતંગની કિન્ના બાંધી હોય, એક ફિરકી પકડે ને બીજો પતંગ ચગાવે. અવનવી ફેશન ધારણ કરી પહેરેલા વસ્ત્રો, કેપ, ધાબેથી નહીં ઉતરવાની જાણે આજે બધાએ બાધા લીધી હોય તે મોડી રાત સુધી સેલ કરાવતી તુક્કલ, ગુબ્બારા કે ભૂલકાઓમાં ફેવરિટ ફુગ્ગા. મારું નામ હરિદર્શ શાસ્ત્રી છે અને સાંકળી શેરી નાગરવાડામાં મારા જન્મથી હું રહું છું અને દિવાળીમાં જેટલા મહેમાનો આવે એના કરતાં વધારે મહેમાનો ઉત્તરાયણમાં આવતા હોય છે. પોળમાં મકાનો નજીક હોય છે અને ઝાડ જ્યાં ખરા કશું હોતું નથી. પતંગ ચડાવવાની મજા પણ અહીંયા ઉત્તરાયણમાં અહીંયા જ આવે છે, સિટીમાં જ. પોળમાં પતંગ ચડાવવાની ખૂબ મજા આવે છે અને ઉત્તરાયણના દિવસે તો અમે સવારના 6 વાગ્યાથી ઉપર ચડી જઈએ છીએ તો રાતના 12 વાગ્યા સુધી અમે પતંગ ચડાવતા હોઈએ છીએ. મારા વતી બધાને શુભેચ્છા ઈચ્છું છું. હેપી ઉત્તરાયણ. દિશાના બંધનમાંથી મુક્તિનો આનંદ તે મકર સંક્રમણ અને એટલે જ ગુજરાતમાં યોજાતો કાઇટ ફેસ્ટિવલ દેશ વિદેશમાં પણ વખણાયો છે અને ગુજરાતનો પતંગ એટલી ઊંચાઈ પર ઉડી રહ્યો છે કે વિશ્વએ તેને વધાવી લીધો છે. પતંગોત્સવમાં એક મજા છે પતંગ કાપવાની, પતંગ લૂંટવાની, પણ જોજો દોસ્તો, ખાસ ધ્યાન રાખજો આપણા આનંદનો અતિરેક એમાં ક્યાંક કોકના જીવનનો દોર કપાઈ ના જાય, આપણી દોરીથી કોકનું ગળું કપાઈ ના જાય કે હાથે પગે ઈજા ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. અને આજ ઉત્તરાયણ પર્વ વિશે સાંભળીએ સંદેશ નિશાંતનો. ગુજરાત એટલે ઉત્સવોનું રાજ્ય, જ્યાં હરેક પળે અહીંનો વ્યક્તિ તહેવાર મનાવવાનું ચૂકતો નથી. નાનામાં નાની વસ્તુની ઉજવણી થાય છે આપણા દેશમાં અને આપણા રાજ્યમાં. દોસ્તો, ઉત્તરાયણ પણ એક આનંદ ઉત્સાહનો તહેવાર છે, પણ તેમાં પણ આપણે કાળજી રાખવી જોઈએ. દોસ્તો, આજે હું મારી જિંદગીની એક પર્સનલ વાત તમારા લોકો સાથે શેર કરવાનો છું. આજે હું તમારી સમક્ષ ઊભો છું એ હું મારું બીજું જીવન જીવી રહ્યો છું. જી હા દોસ્તો, હું વાત કરું છું 1998ની સાલની કે જ્યારે હું બોર્ડની એક્ઝામ આપવાનો હતો. મારી માર્ચ મહિનામાં બોર્ડની એક્ઝામ હતી અને જાન્યુઆરીની 15 તારીખે એક ગંભીર અકસ્માત મને નડ્યો હતો. અને એ અકસ્માત જાણો છો શેનો હતો? એ અકસ્માત હતો મારા સૌથી ફેવરિટ તહેવાર ઉત્તરાયણનો. હું સ્કૂટર પર જઈ રહ્યો હતો અને રસ્તામાં એક બાળક પતંગ ઉડાવી રહ્યું હતું અને એ પતંગ ઉડાવતા એની દોરી મારા ગળામાં આવી ગઈ. મારા ગળામાં તમે જે નિશાન જોઈ રહ્યા છો તે આશરે 35થી પણ વધારે ટાંકાના છે. એટલે તમે સમજી જ શકતા હશો કે દોરી કેટલી અંદર ઉતરી ગઈ હતી. જીવન દોરની જે મુખ્ય 2 નસ કહેવાય એમાંથી પણ એક નસ મારી ડેમેજ થઈ ગઈ હતી અને આજે એ ઘા જિંદગીભર મારી સાથે છે અને સાથે જ રહેવાનો છે. આ ગળું બચાવવા માટે મેં મારી આંગળીને વચ્ચે નાખી તો મારી આંગળી પણ એ આજે કામ નથી કરી શકતી. પણ મારા માતા પિતાના આશીર્વાદ, દોસ્તો અને સ્નેહજનોની લાગણી અને એમના શુભાશીષથી આજે હું મારું બીજું જીવન જીવી રહ્યો છું.
આજે ઉત્તરાયણના આ પવિત્ર તહેવાર, આ આનંદ ઉત્સવના દિવસે મારે એટલું જ તમને કહેવું છે કે રસ્તા પર જો કોઈ બાળક પતંગ ઉડાવતું હોય તો એને રોકજો. કદાચ એના પતંગની દોરી એ બીજા કોઈકની જીવન દોરી ટૂંકી ના કરી કાઢે. અને હા દોસ્તો, ખાસ વાત તો મારે એ કહેવાની છે કે જો તમે કોઈને પણ રસ્તા ઉપર ઇન્જર્ડ જુઓ તો એને પ્લીઝ મદદ કરો, કારણ કે તમારી મદદ એ કોઈકનું જીવન બચાવી શકશે. તો દોસ્તો, અમારા તરફથી એટલે કે નિશાંત એડ્સ, ગુજરાત એક્સપ્રેસ અને ગુજરાત ન્યૂઝની સમગ્ર ટીમ તરફથી આપ સૌને હેપી ઉત્તરાયણ એન્ડ સેફ ઉત્તરાયણ. આકાશમાં મુક્ત ઉડતા પક્ષીઓની કાળજી આપણે જ રાખવાની છે. જિંદગી માનવીની હોય કે પક્ષીઓની ખૂબ જ કિંમતી છે. ઇલેક્ટ્રિક થાંભલા, વાયર કે ધાબા પર જીવ અન્યનો અને આપણો સાચવીને જ આપણે ઉજવીએ ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. વિશ યુ હેપી ઉત્તરાયણ. गुजरात नो उड़े उड़े पतंग गुजरात